મિત્રો આજ રાતે જો વરસાદ કેમ પડ્યો જોઈ લો ખાલી. ખેડૂતનું સોનું જો આમાં ચલે છે પાણીમાં. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના વધુ એક નવા બ્લોગ વિડીયોમાં. પહેલાં તો બધાને જય દ્વારકાધીશને ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો સવારમાં જો વાતાવરણ થઈ ગયું એક નંબર, આમ જોઈ લો ખાલી કેમ છે. બાકી દી ઉગી છે હવે, આમ તો ઉગી ગયો છે પણ વાદળા આડા છે. એકદમ આહલાદક વાતાવરણ થઈ ગયું છે. તો મિત્રો હવે આપણે છે ને લાલપુર બાજુ નીકળી જાય. જો કાનભાઈ ઉઠી ગયા અત્યારે હવાના પોળમાં. તો મિત્રો જો આપણો અહીંયા છે ને ફરારી પડી છે, પાછું જો ગારો ઉડવાનું ચાલુ થઈ ગયું છે અને વરસાદ હજી જો ધીમો ધીમો ચાલુ છે. મિત્રોમાં ફૂલ કેમ આવે જોઈ લ્યો એને એક નંબર સીન કેમ આવે. બાકી ક્યાં ગયેલી હવે અત્યારના પોરમાં ક્યાંથી ઉડા. હા તો મિત્રો માવઠામાં આજે એટલો રાતે વરસાદ પડ્યો એની વાત જવા એમ જોઈ લો કેટલું પાણી જાય છે. માંડવીનું તો હવે પૂરું જ થઈ ગયું માની લ્યો. મિત્રો આજ રાતે જો વરસાદ કેમ પડ્યો જોઈ લો ખાલી. ખેડૂતનું સોનું જો આમાં ચલે છે પાણીમાં. મિત્રો હજી રસ્તામાં એક હે ને કપાસ ને માંડવીને આવે, તમને બતાવું જો હજી. તો મિત્રો 4-5 દી પછી જો હે ને સુરજ દાદા ઉગી તો ગયા હે ફાઇનલી. મસ્ત એવો તડકો નીકળી ગયો હે જો. તો ફાઇનલી મિત્રો જો આપણે દુકાને આવી ગયા હે બરાબર છે. અને અહીંયા જો આપણે સરપ્રાઈઝ મળી ગઈ. બાલવી ઇલેક્ટ્રિક બદલે શિવ ઇલેક્ટ્રિક થઈ ગઈ. ચંદ્રેશભાઈનું નામ નીકળી ગયું હરવતને. હા હે આપણી દુકાન. પહેલાં જો વાં હતું શિવ ને અહીંયા આવી ગયું. મિત્રો અહીંયા નાનકડું એક્સિડન્ટ થઈ ગયું હે. બાકા જેકી બોલે કે જો અલ્ટો લઈને જરાક ઝીકાઈ ગઈ. તો તમે લાલપુરની રોનક જોઈ લો ખાલી. ફૂલ ટ્રાફિક આજે હે શનિવાર, તો સોમવાર જેવી ટ્રાફિક હે. તો ફાઇનલી મિત્રો જો હવે હે ને 6:15 જેવું થઈ ગયું છે અને મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને સૂરજ પણ ઢળી ગયો છે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળશે એક નવા બ્લોગ વિડીયોમાં. તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો.